નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી। ભારતીય જનતા પાર્ટી હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે અને આ તૈયારીઓની હવે માત્ર સમીક્ષા થઈ રહી છે। તૈયારી તો ભારતીય જનતા પાર્ટી પાછલા 3 વર્ષથી કરી રહી છે। તેવામાં પણ એક વોર્ડ થી એક બૂથ પ્રમુખ અને પેજ પ્રમુખ સુધીની તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે એ જ બધી વસ્તુઓની માહિતી આપવા માટે અને કાર્યકર્તાઓને જોશ આપવા માટે CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વડોદરા પધાર્યા હતા અને વડોદરા આવીને CR પાટીલે તમામ કાર્યકર્તાઓ નેતાઓને એ યાદ કરાવી દીધું કે આપણે આ ચૂંટણી કોઈ પણ રીતે 5 લાખથી વધુના વોટથી લીડથી જીતવાની છે। CR પાટીલે તો 10 લાખ વોટથી જીતવાનું જે મંત્ર છે કે કેવી રીતે જીતી શકાય છે અને એ પણ આસાનીથી એનું પણ ખુલાસો કરી દીધો। આવો સાંભળીએ CR પાટીલે આજે 10 લાખથી કેવી રીતે જીતી શકાય છે એ પણ આરામથી આ કેવી રીતે શક્ય થઈ શકે છે खुद CR पाटील ज बतावी रहा है। पहला ए ज सांभळीए। હવે એક બૂથમાં 500 તમારા વિધાનસભામાં લગભગ 300 બૂથ હશે। એક વિધાનસભામાં 300 બૂથ ગુણ્યા 500 ને લીડ કેટલા થયા? મારો હિસાબ જરા કાચો છે। 1.5 લાખ થયા। હવે આ 1.5 લાખ ગુણ્યા 7 વિધાનસભા 10 આ 10 લાખ થાય ને તો તમે આખા દેશમાં પહેલા નંબરે। આ લીડની વાત કરું છું। આ હું કોઈ અતિશયોક્તિ નથી કરતો। હું તમને કહું છું કે આ તમારી તાકાત છે મિત્રો। CR પાટીલે જે રીતે આસાનીથી સમજાવી દીધું છે કે જો કાર્યકર્તા નેતાઓ આ પ્રકારે પદ્ધતિથી કામ કરશે તો 10 લાખની લીડ મળી જશે અને એ દેશનો પહેલો નંબર હશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે જ્યારે ટિકિટોની વહેંચણી થઈ ત્યારથી જ અંદરો અંદર પણ ખેંચતાણ થઈ રહી છે અને નેતાઓ નિવેદનો પણ આપી રહ્યા છે। ત્યારે આ નિવેદનોને હવે દરકિનાર કરી CR પાટીલે આજે સ્પષ્ટ કરી દીધું કે જે પણ આવા કોઈ નિવેદન આપી રહ્યા છે તે માનસિક રીતે યોગ્ય નથી। તેથી તેમની વાતો પર ધ્યાન ના આપીને આગળ વધવું જોઈએ અને ચૂંટણીની તૈયારીઓ કરવી જોઈએ। CR પાટીલે આજે કાર્યકર્તાઓને જે પ્રકારનો જોશ આપ્યો છે, જે પ્રકારનું ટાર્ગેટ આપ્યું છે તેનાથી લાગે છે કે જો આવી જ રીતે કામ થશે તો વડોદરા ફરી એકવાર જીતની હેટ્રિકની સાથે સાથે એક રેકોર્ડ પણ બનાવવા જઈ રહ્યું છે।